નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2026 માટેનું મોસ્ટ આઈએમપી પેપર જે છે એ તમને આજે આપવાનું છે અને 100% ખાતરી આપું છું કે આ જે પેપર છે એની અંદરથી મોટા ભાગના પ્રશ્નો તમને બેઠે બેઠા પ્રશ્નો જોવા મળવાના છે. તો આ વિડીયો તમારે શાંતિથી જોવાનો છે અને આની અંદર જે પ્રશ્નો આપેલા છે એ ખાસ તમારે તૈયાર કરી લેવાના છે અને 5 માર્ચ 2026ના જ્યારે તમે પરીક્ષા આપવા જશો ત્યારે બેઠે બેઠા આમાંથી તમને પ્રશ્નો જોવા મળશે. તો આપણે શરૂઆત કરીએ સેક્શન એ થી, જેની અંદર પહેલો વિકલ્પ છે કે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો કયા કયા છે? તો વર્ધીમલ, કોહલર અને કોફકા આ 3 વૈજ્ઞાનિકોએ પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપ્યા હતા. એના પછી બીજો છે કે સામાન્ય રીતે મનુષ્ય કેટલા CPS સુધીની કંપન સંખ્યાવાળી અવાજ સાંભળી શકે છે? તો 20 થી 20,000 આવશે, ઓપ્શન નંબર એ. એના પછી ત્રીજું છે કે શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહેવામાં આવે છે? તો એને વિલોપન કહેવામાં આવે છે. એના પછી ચોથું છે કોને શરીર વિજ્ઞાન અને તબીબ વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળેલું છે? તો એ મળેલું છે પાવલોવને મળેલું છે. એના પછી બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે આપેલું છે? તો સ્ટર્ને આપેલું છે. કોણે આપેલું છે? સ્ટર્ને આપેલું છે. એના પછી રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી? તો 1936ની સાલમાં રચવામાં આવી હતી. એના પછી 7મું છે કે મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? તો એને કહેવામાં આવે છે મનોવલણ. શું કહેવામાં આવે છે? મનોવલણ કહેવામાં આવે છે. ઘણી વખત એક ગુણનો પ્રશ્ન પણ મનોવલણ પૂછાય છે કે ભાઈ મનોવલણની વ્યાખ્યા આપો. તો મનોવલણ એટલે મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા. એના પછી 8મું છે વર્તમાનપત્રો, ટેલિવિઝન, ટેલિફોન, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે શાના માધ્યમો છે? તો વગેરે સમૂહ માધ્યમો કહેવાય છે. એના પછી માનવજાતને ભારતની અપ્રિતમ ભેટ કઈ છે? તો ધ્યાન અને યોગ એ ભારત દ્વારા આપવામાં આવેલી વિશ્વની એક અપ્રિતમ ભેટ માનવામાં આવે છે. પછી શારીરિક પ્રતિક્રિયાનું મોડલ કોણે આપેલું છે? તો શારીરિક પ્રતિક્રિયાનું જે મોડલ છે એ કેનાને આપેલું છે. પછી હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? તો ચેતન અને અચેતન મન સાથે સંબંધિત છે. પછી સુખ કયું ઉપતંત્ર સુખના સિદ્ધાંતને અનુસરે છે? તો નિમ્ન અહમ જે છે એ સુખના સિદ્ધાંતને અનુસરે છે. પછી સલાહ પ્રક્રિયાના કેટલા સોપાનો બ્રોમેર અને સોસ્ટ્રોમ દર્શાવેલા છે? તો કે 7. કેટલા? 7 આવશે. પછી અષ્ટાંગ યોગના કેટલા સોપાનો છે? તો કે 8 સોપાનો છે. પછી કેવા વાતાવરણમાં લોકો ઉશ્કેરાટ કે આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે? તો ગરમ અને ભેજવાળા વાતાવરણની અંદર જોવા જઈએ તો લોકોમાં ઉશ્કેરાટ કે આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે. પછી ઓઝોનનું પડ પાતળું થવાના કારણે કયા રોગનું પ્રમાણ વધી રહ્યું છે? તો ચામડીના કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. પછી નીચેનામાંથી કયું વ્યવસ્થાપકોનું મૂળભૂત કાર્ય છે? તો આયોજન એ વ્યવસ્થાપકોનું મૂળભૂત કાર્ય છે. એના પછી 18મું 2 અથવા 2 થી વધુ વ્યક્તિઓની વચ્ચેની મોઢામોઢની વાતચીતને શું કહેવામાં આવે છે? તો કે મુલાકાત કહેવામાં આવે છે. પછી વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે એવું કોણે નોંધ્યું છે? તો પીટરસન. કોણે નોંધ્યું છે? પીટરસને નોંધ્યું છે. પછી એરિસ્ટોટલના મતે સુખ અને સુખાકારી એટલે શું? તો પોતાની જાતનું પ્રગટીકરણ એટલે સુખ અને સુખાકારી. આવું કોણે કીધું? તો એરિસ્ટોટલના મત આવું હતો. હવે આપણે સેક્શન બી ની વાત કરીએ. તો સેક્શન બી ની અંદર એક વાક્યના પ્રશ્નો છે. તેમાં મધ્યમ કર્ણના અસ્થિના નામ જણાવો. તો કે 3 અસ્થિ છે. એક આવે છે હથોડી, બીજું આવે છે એરણ અને ત્રીજું આવે છે પેંગડું. તો હથોડી, એરણ અને પેંગડું આ યાદ રાખજો, બરાબર. પછી પ્રબલન એટલે શું? તો પ્રબલન એટલે કે કોઈ પણ વસ્તુ આપણે શીખેલી હોય તો કે શીખેલી કે શીખવામાં આવેલી પ્રતિક્રિયાને વધારેમાં વધારે દ્રઢ બનાવે કે બળવાન બનાવનાર જે ઘટક છે એને આપણે પ્રબલન કહીશું. ખ્યાલ આવ્યો? કે શીખેલી કે શીખવેલી કોઈ પણ બાબત છે એને વધારેમાં વધારે દ્રઢ કે બળવાન બનાવનાર જે ઘટક છે એને પ્રબલન કહેવામાં આવે છે. પછી બુદ્ધિઆંકને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો બુદ્ધિલબ્ધિના નામથી ઓળખવામાં આવે છે. શાના નામથી? બુદ્ધિલબ્ધિના નામથી ઓળખવામાં આવે છે. પછી મનોવલણ પરિવર્તનની રીતો જણાવો. તો મનોવલણ પરિવર્તનની રીતોની વાત કરીએ તો એની અંદર શિક્ષણ, પ્રચાર, જૂથ ચર્ચા, કાયદાઓ વગેરેનો સમાવેશ થાય છે. એના પછી છે મનોશારીરિક રોગ એટલે શું? હવે મનોશારીરિક રોગ કોને કહેવાય? તો કે એવા રોગો કે જેના કારણો મનોવૈજ્ઞાનિક હોય
એ રોગ થવાના જે કારણો છે મનોવૈજ્ઞાનિક હોય, પણ એનું જે પરિણામ છે એ શારીરિક રોગોના રૂપે જોવા મળે તો એને મનોશારીરિક રોગ કહેવામાં આવે છે. પછી ઓટિઝમને નૈદાનિક ભાષામાં પરિભાષામાં શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે ASD. શું કહેવામાં આવે છે? ASD કહેવામાં આવે છે. એટલે કે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર કહેવામાં આવે છે. પછી સલાહની વ્યાખ્યામાં કયા 3 સમાન તત્વો જોવા મળે છે? તો સલાહની વ્યાખ્યામાં એક તો સલાહાર્થી જોવા મળશે, પછી સલાહકાર જોવા મળશે અને પારસ્પરિક આંતરક્રિયા જોવા મળશે. પછી ઘોઘાટ એટલે શું? તો બિનજરૂરી, અણગમતો કે જે માનવીના માનસિક ઉપર નિષેધક અસર કરે એને આપણે ઘોઘાટ કહીશું. પછી કાર્ય વિશ્લેષણ એટલે શું? તો કે કોઈ નમૂના પરના કર્તૃત્વની કસોટીઓ કાર્ય વિશ્લેષણ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી પર આધારિત હોય છે અને ખાસ કરીને એવું કાર્ય વિશ્લેષણ એટલે એવું કોઈ કાર્યમાં વિવિધ કાર્યોનું વિસ્તૃત વર્ણન કરવામાં આવતું હોય એને કાર્ય વિશ્લેષણ કહેવામાં આવે છે. હવે સુખના પ્રકારો કયા કયા છે? સુખના 2 પ્રકારો છે, વ્યક્તિલક્ષી સુખ અને સ્વપ્રગટીકરણ સુખ. હવે આપણે સેક્શન સી ની વાત કરીએ તો સેક્શન સી ની અંદર 2 ગુણના પ્રશ્નો પૂછાય છે. ધ્યાન વિચલન એટલે શું? સંવેદનના પ્રકાર જણાવો, શિક્ષણની તરાહો જણાવો. આ ખાસ અગત્યના પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, એક પણ પ્રશ્ન છોડતા નહીં, બેઠા પૂછાવાના છે. બુદ્ધિનો શાબ્દિક અર્થ જણાવો, પ્રચાર દ્વારા મનોવલણ પરિવર્તનનું ઉદાહરણ જણાવો, પૂર્વગ્રહ 20 ચક્ર જન્માવે છે સમજાવો, WHO આપેલી માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા જણાવો, રેપ્યુટેક પ્રક્રિયા એટલે શું, ઉપરી અંગની સમજૂતી આપો, એના પછી છે સ્વાનુભૂતિ એટલે શું, પછી યોગના 8 અંગોના નામ આપો અને યમ વિશે સમજૂતી આપો, ગંદકી કેવી રીતે ફેલાય છે તે સમજાવો, સંસ્થાની વ્યાખ્યા જણાવો અને પરણેલા લોકો કોનાથી વધુ સુખી હોય છે. હવે સેક્શન ડી ની વાત કરીએ તો 3 ગુણના, તો એની અંદર છે શ્રવણ સંવેદનની વિગતવાર સમજૂતી આપો, અનુકરણાત્મક શિક્ષણ ઉદાહરણ આપી સમજાવો, સ્ટર્નબર્ગ ત્રિપુટીના સિદ્ધાંતમાં બુદ્ધિના 3 પાસા દર્શાવી કોઈ એક પાસાની સમજૂતી આપો, મનોદુર્બળતાના કોઈ પણ 2 પ્રકાર જણાવો, મનોવલણ ઘડતરને અસર કરતા પરિબળો દર્શાવી ગમે તે એકની ચર્ચા કરો, કાયદા દ્વારા પૂર્વગ્રહ ઘટાડી શકાય છે ઉદાહરણ આપી સમજાવો, લેજારસે આપેલા મૂલ્યાંકનના તબક્કાઓ સમજાવો, મનોભારના ઉદ્ગમ સ્થાન તરીકે રોજિંદી મુશ્કેલીઓ સમજાવો, મનોપચાર અને સલાહ વચ્ચેના 3 તફાવત લખો, સ્વપ્ન વિશ્લેષણની સમજૂતી આપો, ભીડ અને ગીચતાનો ખ્યાલને મુદ્દાસર સમજાવો, પુનઃઉપયોગ અને ઉર્જા સંરક્ષણની સમજૂતી આપો, સંસ્થાના કાર્યો વર્ણવો કોઈ પણ 3, સ્વપ્રગટીકરણ સુખની વિગતે સમજાવો. એના પછી સેક્શન એ ની વાત કરીએ 5 ગુણના પ્રશ્નો, તો ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ આપી સમજાવો. પછી ખાસ જોવા જઈએ તો પ્રત્યક્ષીકરણના સંગઠનનો નિયમ સમજાવો. પછી દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ છે એમના માટે ધ્યાનનું સ્વરૂપ સમજાવવું પૂછી શકે છે. પછી પાવલોએ કરેલો શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ વર્ણવો, કોલરે ચિમ્પાન્જી પર કરેલા પ્રયોગો જણાવી 2 લાકડીવાળા પ્રયોગની સવિસ્તર જણાવો, ગાર્ડનનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત જણાવો અને ગ્રીન હાઉસની અસર જણાવો. તો આટલા પ્રશ્નો તમારે બેઠા 100% આવવાના છે, તૈયાર કરી નાખજો અને 5 માર્ચના રોજ તમારો ડંકો વાગી જવાનો છે.